નમસ્કાર, કેમ છો? આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપ બધા મિત્રોના સાથ અને સહકારથી, અને એવી વિચારધારા લઈને નીકળ્યા છીએ જેના થકી 1,00,000% મને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની અંદર બહુ મોટો બદલાવ આવશે અને એક એવી ક્રાંતિની શરૂઆત થશે જેના થકી ગુજરાતની અંદર જે 2-5 લોકો લડવાવાળા છે એની જગ્યાએ કદાચ દરેક જિલ્લાની અંદર, દરેક તાલુકાની અંદર અને દરેક ગામડાની અંદર લડવાવાળા લોકો તમને જોવા મળશે. તમને મદદ કરવાવાળા લોકો તમને તમારા વિસ્તારની અંદર જોવા મળશે. તમારા વિસ્તારની સમસ્યાઓ ને સોલ્યુશન કરવાવાળા લોકો તમને તમારા વિસ્તારની અંદર મળશે. એક એવી અલગ વિચારધારા લઈને નીકળ્યા છે. આજે ખાસ દિવસ છે, આપણા બાપુનો દિવસ છે, મહાત્મા ગાંધીજીનો દિવસ છે, એટલે ખાસ આપણો એપિસોડ નંબર 1 જેનું નામ છે બાપુ બોલેગા. એક યુનિક કન્સેપ્ટ લઈને આવ્યા છીએ અને હોપફુલી તમને બધાને આ કન્સેપ્ટ ગમવાનો છે. કદાચ શરૂઆતના તબક્કાની અંદર તમને કંઈક નવું વધારે જોવા ન મળે, પણ જે તબક્કાવાર આપણે જે આ કાર્યક્રમને આપણે લઈ જવાના છીએ એ નેશનલ કક્ષા સુધી લઈ જવાનો છે. આ કાર્યક્રમ કોઈ એક જિલ્લા પૂરતો નહીં, કોઈ એક રાજ્ય પૂરતો નહીં, સમગ્ર દેશની તમામ એ તકલીફો, તમામ એ વેદનાઓ, તમામ એ સમસ્યાઓ, તમામ એ અટવાયેલા પ્રશ્નોને વાચા આપવા માટેનો કાર્યક્રમ છે. આજે કદાચ તમે ગુજરાતીમાં સાંભળી રહ્યા છો, આવનારા દિવસની અંદર તમે હિન્દીમાં કે ઇંગ્લિશમાં પણ તમને આ વસ્તુ જોવા મળવાની છે. તો આપ બધા મિત્રો પાસે એક અપેક્ષા છે કે આ કાર્યક્રમને વધુમાં વધુ સફળ બનાવવા માટે લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો અને તમે આ કાર્યક્રમ જેમ જેમ જોતા જશો તમને કંઈક નવું જાણવા મળશે, કંઈક નવું શીખવા મળશે. અને મુખ્ય જે મુદ્દો છે એ કદાચ અત્યારે તમને ખબર નહીં પડે, પણ જેમ જેમ કાર્યક્રમ આપણો આગળ વધતો જશે એમ તમને ખબર પડશે કે આ કાર્યક્રમની અંદર તમે પણ કેવી રીતે જોડાઈ શકો છો. આ કાર્યક્રમ એકચ્યુઅલી તમારા માટે જ છે. આ કાર્યક્રમ કોઈ મહિપતસિંહનો નથી, કોઈ મહાત્મા ગાંધીજી માટેનો નથી, પણ આ કાર્યક્રમ એ આપણા રાજ્યના તમામ એ નાગરિકો માટેનો છે, આપણા દેશના તમામ એ નાગરિકો માટેનો છે. અને તમામ એ એકલા લોકો જે પોતાની જાતને એકલા મહેસૂસ કરે છે, એકલ દોકલ લડી રહ્યા છે, પણ એમને સફળતા નથી મળી રહી, એમને તકલીફો પડી રહી છે, હેરાનગતિ કરવામાં આવી રહી છે, એમનું કામનું સમાધાન નથી થઈ રહ્યું. એ તમામ સમાધાનને વાચા આપવા માટેનો આપણો ખાસ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે, બાપુ બોલેગા. નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. અને આપણે સૌપ્રથમ થોડી વાત કરીએ. આ કાર્યક્રમ રોજ બપોરે 2 કલાકે આપણે શરૂ કરશું, 2 થી 3 1 કલાકનો કાર્યક્રમ રહેશે. સમગ્ર કાર્યક્રમની અંદર અલગ અલગ લોકોના આપણે કોલ્સ લઈશું, આપણે ફોન નંબર પણ આપણે શરૂ કરશું. લગભગ 2-3 મિનિટમાં આપણે ફોન આપણો શરૂ કરશું અને એની અંદર તમને જે પણ પ્રશ્ન થાય છે, તમને જે પણ તમારા વિસ્તારની સમસ્યા છે, તમારા વિસ્તારની અંદર પડતી અગવડો છે, એ કોઈ પણ વિભાગની હોય છે કે તમે તમારા ગ્રામ પંચાયતના જે પ્રશ્નો છે એ અમને રજૂઆત કરી શકો છો. તમારા તાલુકા પંચાયતના જે પ્રશ્નો છે એ અમને રજૂઆત કરી શકો છો. મામલતદાર કક્ષાના કોઈ પ્રશ્નો હોય, રેશન કાર્ડનો પ્રશ્ન હોય કે આધાર કાર્ડનો પ્રશ્ન હોય, તમે એ રજૂઆત કરી શકો. તમારી વિસ્તારની ગંદકીની સમસ્યાઓ છે, રોડ રસ્તાની સમસ્યા છે, એની તમે અમારી પાસે અહીંયા તમે માહિતી માંગી શકો અને આપણે પ્રયત્ન કરશું કે તાત્કાલિક ધોરણે એનું સમાધાન થાય. એક યુનિક કન્સેપ્ટ છે અને કદાચ એક આ વસ્તુનું તમને શરૂઆતમાં કહી દઉં, આ ખૂબ જ અઘરું કામ લઈને નીકળ્યો છું અને આ કામ થકી ખૂબ જ ઘણા લોકોને તકલીફો પડવાની છે, ઘણા લોકોને ખૂબ જ અગવડો પડવાની છે, એમની દુકાનો બંધ થવાની છે, એમના ખોટા ધંધા બંધ થવાના છે. એટલે કદાચ આ કાર્યક્રમ ઘણા લોકોને પીડા આપશે. એટલે આ કાર્યક્રમ બંધ કરાવવા માટે અથવા મારા પર ઘણું બધું થઈ શકે છે આ કાર્યક્રમની શરૂઆતમાં. એટલે હું પહેલા કહી દઉં છું, પણ આપણે નિડરતાથી તમામ પ્રશ્નોને વાચા આપતા રહીશું. તો તમારા જે વિસ્તારના સમસ્યા હોય, પોલીસ સ્ટેશનની મેટર હોય, કોઈ તમને પોલીસ હેરાન કરતી હોય અથવા કોઈ અધિકારી તમને હેરાન કરતો હોય, તમારા લીગલી કામ માટે તમારી પાસે નાણાં માંગવામાં આવતા હોય, તમે વારંવાર એ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છો છતાં પણ તમારી વાત કોઈ સાંભળવા વાળું છે નહીં, તો એ રજૂઆત તમે સીધું મારા ફોનની અંદર કરશો, જેથી કરીને તેને આપણે સીધો અહીંયા લાઈવમાં લઈશું. એ અધિકારી સાથે લાઈવમાં વાત કરશું. જવાબદાર જે અધિકારી છે એને કોન્ટેક્ટ કરશું. જો ફોન નહીં ઉઠાવે તો અહીંથી આપણે ચાલુ કાર્યક્રમમાં એ અધિકારીના ચેમ્બરમાં પહોંચશું, એની ઓફિસે પહોંચશું, જરૂર પડશે તો એના ઘરે પણ પહોંચશું, પણ છોડીશું નહીં. આ કાર્યક્રમ શરૂ કરવાનો એકમાત્ર હેતુ છે, અહિંસાથી પણ કોઈ પણ જંગ જીતી શકાય છે. જે સંવિધાનની શક્તિ છે, જે સત્યતાની તાકાત છે, જે અહિંસા છે, એના થકી તમે ગમે તેટલી મોટી જંગ જીતી શકો છો એકલા હાથે, કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર. આ બધું જ શક્ય છે, પણ ખાલી કન્ડિશન એટલી છે કે તમે એની અંદર સાચા હોવા જોઈએ. તો તમે જો એકલા છો તમારા વિસ્તારની અંદર, તમારા તાલુકામાં કે તમારા જિલ્લાની અંદર તમે તકલીફો વેઠી રહ્યા છો, એની રજૂઆતો કરવા જઈ રહ્યા છો, પણ કોઈ સાંભળતું નથી, તો તમને આપું છું પ્લેટફોર્મ. સીધો જ તમારે ફોન
કોલ કરવાનો છે. નંબર છે 876-88-088. જી હા, 876-88-88-088 પર તમારે સીધો ફોન કરવાનો છે. તમારી સમસ્યાની રજૂઆત કરવાની છે. પ્રયત્ન કરશું કે લાઈવમાં લઈએ. લાઈવમાં ન થાય તો અમારો માણસ છે એનો નોટ ડાઉન કરશે અને એક દિવસે અથવા બીજા દિવસે ત્યાં પહોંચીને એનું સમાધાન થાય અને બીજા દિવસે કાર્યક્રમની અંદર અહીં આખી રૂપરેખા લઈશું. તો હવે આપણા ફોન કોલ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો તમે સીધો ફોન કરીને આ કાર્યક્રમની અંદર જોડાઈ શકો છો અને તમારા જે પ્રશ્નો છે એને વાચા આપી શકો છો. તો 100% આપણે આગળ વધી શકીશું અને તમારી જે વાત છે એ લોકો સુધી પહોંચાડી શકીશું. તો આપણો ફોન શરૂ થઈ ચૂક્યો છે. તમે કોલિંગ કરી શકો છો. તમારી જે વાત છે એ રજૂઆત કરી શકો છો અને ખાસ જે આજના જે સમસ્યાઓ છે, આજની જે વાતો છે એ ખૂબ ધ્યાનથી તમે સાંભળજો. કારણ કે આપણા દેશની અંદર એટલી બધી તકલીફો છે, એટલી બધી સમસ્યાઓ છે કે બધી જગ્યાએ બધા નેતા નથી પહોંચી શકતા. જી, સૌપ્રથમ પહેલો ફોન આવી ચૂક્યો છે, આપણે એમને લાઈન પર લઈ લઈએ. હાજી, નમસ્કાર. બસ જય માતાજી, બોલો ભાઈ. હાજી બોલો. બરાબર. તમારા સરકારી શાળાની અંદર શિક્ષકો ફાળવેલા નથી? 1 થી 8 ની અંદર ફક્ત 3 શિક્ષકો છે. જી, બરાબર બરાબર બરાબર. તમારો તાલુકો કયો છે? રાજકોટ જિલ્લો, જેતપુર તાલુકો. અને ગામ કયું? પીપળવા. એક જ મિનિટ. પીપળવા વિલેજ, રાજકોટ જિલ્લો, બરાબર ને? ઓકે. તમારું નાનું ગામ છે, 2000 ની વસ્તી વાળું ગામ છે તમારા ગામની અંદર, હે ને? બરાબર. પીપળવા, રાજકોટ જિલ્લો. મુખ્ય 1 થી 8 ધોરણની સ્કૂલ છે, બરાબર. એની અંદર તમારી શિક્ષકો કેટલા છે અત્યારે? હે, કેટલા શિક્ષકો છે અત્યારે તમારા સ્કૂલમાં? ટોટલ 3 શિક્ષકો છે ખાલી? બરાબર. તમારા સ્કૂલની અંદર કેટલી સંખ્યા કેટલી છે? 115 ની સંખ્યા છે. તો સૌપ્રથમ આપણો પ્રશ્ન આવ્યો છે કે ગુજરાતની અંદર ઘણી બધી એવી શાળાઓ છે. સૌથી સળગતો પ્રશ્ન, સૌથી અઘરો પ્રશ્ન અને સૌથી શરમજનક પ્રશ્ન એ ત્યાંના સ્થાનિક નેતાઓ માટે છે કે જેટલા બી આ વિડીયો જોઈ રહ્યા છે રાજકોટ જિલ્લાના નેતાઓ, સીધો અહીંયા હું સવાલ રાજકોટના સાંસદને કહીશ અને સીધો સવાલ એ ત્યાંના સ્થાનિક જે ધારાસભ્ય જે વિસ્તાર જેતપુરના લાગતા હોય એમને સવાલ છે કે તમારા વિસ્તારની અંદર શિક્ષણ ક્ષેત્રે તમે જો ત્યાંના નેતા છો, તમે ચાલુ સરકારના ધારાસભ્ય છો કે સાંસદ છો કે મંત્રી છો કે વોટેવર, ત્યાંના જેટલા બી એ સ્થાનિક નેતાઓ છે, તમે બધા મળીને તમારા વિસ્તારની અંદર ગામડાની અંદર સ્કૂલની અંદર જ્યાં ધોરણ 1 થી 8 ના સ્કૂલ છે, સરકારી શાળા છે, ત્યાં ફક્ત 3 શિક્ષકો છે, ત્યાં તમે શિક્ષકો વધારવા માટે કામ કેમ નથી કરી રહ્યા? તમે તમારા વિસ્તારની અંદર તમારા વાત કરી, ત્યાં તમારા સ્થાનિક તમારા ટીપીઓને વાત કરી? શિક્ષણ મંત્રી નથી મળ્યા તમે? શિક્ષણ મંત્રી કોઈ જવાબ નથી આપી રહ્યા. તમારા જિલ્લા શિક્ષણ અધિકારી તમને શું જવાબ આપ્યો છે? અચ્છા, તમારા શિક્ષણ અધિકારીનો નંબર છે તમારી પાસે? હા, તો આપો મને નંબર. તો આ છે રાજકોટ જિલ્લાનો સૌપ્રથમ પ્રશ્ન આવ્યો છે. એક સ્કૂલ છે, એ ગામની અંદાજિત વસ્તી લગભગ 3000 ની આસપાસ છે અને 1 થી 8 ધોરણની અંદર શિક્ષકો માત્ર 3 છે. તમારા
જિલ્લાની અંદર, તમારા તાલુકાની અંદર, તમારા પ્રાથમિક શાળાની અંદર પણ આ સમસ્યાઓ હશે કે જ્યાં પૂરતા શિક્ષકો નહીં હોય. તમે વિચારી શકો છો કે 1 થી 8 ક્લાસ હોય, માત્ર 3 શિક્ષકો હોય, તો એ શિક્ષકોની અંદર એ શિક્ષકો એ બધા બાળકોને કેવી રીતે ભણાવી શકે, કેવી રીતે ધ્યાન આપી શકે. તો જી 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 एक्चुअली જોવા જઈએ તો એસએમસી શું છે ને એ ગુજરાતના લોકોને લગભગ 90% લોકોને ખબર નથી. એસએમસી ની અંદર કેટલા બધા પાવર છે, કેટલી શક્તિ રહી છે, એ પણ આપણે વિષયની અંદર ચોક્કસ કાર્યક્રમ કરશું. પણ અત્યારે તમારો હાલનો પ્રશ્ન છે અને આપણે જે પીપળવા ગામ છે રાજકોટ જિલ્લાનું જેતપુર તાલુકો, ત્યાંની જે સમસ્યા છે, પ્રાથમિક શાળામાં માત્ર 3 શિક્ષકો છે. તો આના સમાધાન માટે આપણે શું કરી શકીએ એ આજે તો કદાચ જે એમની ઓફિસો છે બંધ છે, પણ આવતીકાલે આપણા ફોન કોલ્સ ત્યાં જશે, એમની પાસે જવાબ માંગશું અને એમને પ્રેશર બનાવશું કે તાત્કાલિક ધોરણે ત્યાં આગળ શિક્ષકોની ભરતી થાય. તો ખૂબ ખૂબ આભાર તમારો જે તમારા શિક્ષણ અધિકારી છે એમનો નંબર મને આ નંબર પર ટેક્સ્ટ મેસેજ કરી દેજો. હું આવતીકાલે એમને ચાલુ ઓફિસે એમને ફોન કરીશ અને આવતીકાલે આપણે કાર્યક્રમની અંદર એમને લઈશું. બરાબર ને? તો થેન્ક યુ સો મચ. તો આ હતા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું પીપળવા ગામના એક જાગૃત નાગરિક, જેમને એમની સમસ્યા બતાવી કે એમના જિલ્લાની અંદર, એમના ગામની અંદર જે 115-20 બાળકો છે, શિક્ષકો માત્ર 3 છે. તો આવી રીતે ભણશે ગુજરાત. અને આવા બધા પ્રશ્નો કદાચ તમને કોઈ ન્યૂઝપેપરની અંદર જોવા ના મળે, કોઈ ન્યૂઝ ચેનલમાં જોવા ના મળે, પણ આપણા આ ફેસબુક લાઈવના માધ્યમથી તમને જાણવા મળશે. તો હવે બીજા કોલર લઈ લઈએ. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર. જય માતાજી. બોલો ને, બોલો, સંભળાઈ રહ્યું છે, બોલો. હાલો. હાજી. આણંદ જિલ્લો, સોજિત્રા તાલુકો, બોલો. જ્ઞાન સહાય, આ જ્ઞાન સાધના છે, સરકારનો નવો પ્રોજેક્ટ આવ્યો છે. બરાબર. પીપળા. હા. પેટલાદની અંદર એક ક્રિશ્ચિયન સ્કૂલ છે. બરાબર બરાબર. હા. એક થી 8. બરાબર 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 છે. બરાબર. હા. બરાબર. 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 60,000 ફી. બરાબર. 20,000 રૂપિયા. બરાબર બરાબર. ચલો ખ્યાલ આવી ગયો તમારો. તમારું નામ શું છે? મહેશભાઈ મહેન્દ્રભાઈ તળપદા. બરાબર. ચલો આ એક સેન્સિટિવ સવાલ છે, ચોક્કસ લાઈન પર બન્યા રહેજો મહેશભાઈ. આ છે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના એક ગામનો સવાલ છે અને જ્યાં આગળ આ જે પ્રશ્ન બની રહ્યો છે કે જ્ઞાન સાધના નામનો એક પ્રોજેક્ટ સરકારે શરૂ કર્યો છે, જેની અંદર એક એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે અને એક્ઝામ જો તમારું બાળક પાસ કરે છે તો એ પાસ થયા પછી જે મેરિટની અંદર સિલેક્ટ થાય
તો એને ક્રમશઃ 20,000 20,000 25,000 25,000 તરીકે શિષ્યવૃત્તિ મળે છે. અને આ એક એવો સવાલ છે, હું ચોક્કસ આની અંદર હું ઇન્ટરવ્યુ વધારે એટલા માટે કરીશ કે આપણા જે સંકુલનો એક બાળક આ જ્ઞાન સાધના જે એજ્યુકેશન જે એમના જે એક્ઝામ લેવે એની અંદર મેરિટમાં આવ્યો, એને 20,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવા માટેની વાતચીત થઈ ગઈ, નક્કી થઈ ગયું. અને ફરી પાછો એક મેસેજ એવો આવે છે કે જ્યાં આગળ અત્યારે સરકારી સ્કૂલમાં ભણે છે આપણું બાળક ધોરણ 9માં, તો ત્યાં ભણે છે ત્યાંથી એને એલસી કાઢી લો અને વસો તાલુકાની અંદર એક બીજી શાળા છે ત્યાં એને એડમિશન આપો તો જ આ 20,000 નો લાભ મળે. તો સરકાર આ વસ્તુ કરવા શું માંગે છે? તમે જો ખરેખર શિષ્યવૃત્તિ આપવા માંગો છો, એની એક એન્ટ્રન્સ કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવડાવો છો, એની અંદર ક્વોલિફાય થાય છે, ફરી પાછો તમે એક નવું વસ્તુ કહો છો કે આ સ્કૂલમાં ને આ સ્કૂલમાં ભણે તો આપશું. મતલબ એક ના આપવાનું બહાના જેવું છે વસ્તુ. અને લોકો પણ આની અંદર ચૂપચાપ છે. લોકો પણ જે છે નથી આપતા. ચાલો મેં મારી જ વાત કરું તો મેં સ્વીકારી લીધું કે ચાલો નથી ભણાવો બીજી જગ્યાએ, જ્યાં ભણે છે ત્યાં બરાબર છે. તો ત્યાંથી ઉઠાઈને એને 15 કિલોમીટર દૂર એક સ્કૂલની અંદર મૂકવા જાઉં, ત્યાં ભણાવું તો એ 20,000 રૂપિયા સરકાર આપે. એટલે સરકારે આ વસ્તુની અંદર વિચારવું જોઈએ. શિક્ષણ મંત્રી આની અંદર વિચારવું જોઈએ કે તમે જો આવા બધા પ્રોજેક્ટ લાવીને ખરેખર સાચા અર્થમાં જો તમે વિદ્યાર્થીઓને મદદ કરવા માંગો છો, સહાય કરવા માંગો છો, તો આ બધા ખોટા પેરામીટર્સ હટાવી દો. કારણ કે લોકો હેરાન થઈ રહ્યા છે. આ બધી એક્ઝામની અંદર ફોર્મ ભરવાની અંદર પણ હેરાન થાય છે, પરીક્ષા આપવા જાય છે એમાં પણ હેરાન થાય છે, બહુ મહેનત કરીને મેરિટમાં આવે છે, ત્યારબાદ એ લાભ લેવા માટે પણ બહુ હેરાન થાય છે. અને જ્યારે લાભ નથી મળતો ત્યારે એને અફસોસ થાય છે કે આ બધા કામ કરવા પાછળ 2-5 હજાર તમે બગાડી નાખ્યા. તો સરકારે આ બાબતની અંદર વિચારવું જોઈએ. ચોક્કસ આ પ્રશ્ન બાબતમાં આપણે લેખિતમાં કલેક્ટર સાહેબને પણ આપણે મોકલશું અને શિક્ષણ અધિકારીને પણ આ બાબતનો એક લેટર મોકલશું. એનો જવાબ આપણે શિક્ષણ અધિકારી પાસે પણ માંગશું. હાજી નમસ્કાર. ગાંધીનગરથી બોલો ને. જી 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 બરાબર બરાબર છે. સાચી વાત છે તમારી. પણ જનતા જ્યાં સુધી જાગશે નહીં સાહેબ ત્યાં સુધી કોઈ બદલાવ આ બાબતમાં નહીં આવે. જનતાએ જવાબદારી જાતે લેવી પડશે. જનતા જ્યાં સુધી આ બાબતમાં પોતાના હક માટે માગણી કરવા માટે સક્ષમ નહીં બને ત્યાં સુધી કશું જ કોઈ શક્યતા બનશે નહીં. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે તમારી. બિલકુલ સાચી વાત છે. બરાબર છે. બરાબર છે. ચલો તમારો પ્રશ્ન છે કે શિક્ષણ ફ્રી હોવું જોઈએ, રાઈટ ને? થેન્ક યુ સો મચ. બીજા એક પ્રશ્ન છે. હાજી નમસ્કાર. હાલો હાલો હાજી બનાસકાંઠા ડીસાથી બોલો ને. જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી. બરાબર. બરાબર છે. બરાબર. બરાબર છે. મતલબ સરકારને ચોક્કસ આ બાબતમાં આપણે રજૂઆત કરશું. હમણાંથી આ સવાલ આવ્યો છે, બરાબર ને? તો બીજો સવાલ લઈએ. હાલો હાજી સાવલી તાલુકો. એનબીસી રાઈટ. 450 વર્કરો એનબીસી. જી જી. તો મને સૌ પ્રથમ તમારું નામ જણાવશો ને? તમારું નામ જણાવશો સૌ પ્રથમ? તમારું નામ જણાવશો? લક્ષ્મણભાઈ. તમે ત્યાં વર્કર હતા?
કેટલા વર્ષથી તમે બહાર છો અત્યારે? 3 વર્ષ થઈ ગયા છે અમારે. કઈ કઈ જગ્યાએ તમે રજૂઆત કરી જણાવશો? સાહેબ અમે તો કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે, સાવલીના એમએલએ સાહેબ જોડે બી રજૂઆત કરી છે. શું કીધું એમએલએ શું કીધું? એમને કીધું હવે લીગલી થશે, સાહેબ તમને આવશે તો લીગલી સાહેબ 3 વર્ષ થઈ ગયા હજુ તો કોઈ શું કહે છે? લીગલી લડવા માટે કે છે સાહેબ તો કેસ હવે 10 વર્ષ ચાલુ 15 વર્ષ ચાલુ છે. બરાબર. તો અમારે હવે પૂરી રજૂઆત સૌથી અઘરી વાત છે, ચોક્કસ કહીશ. બન્યા રહેજો લાઈન પર. આ છે વડોદરા જિલ્લાનો પ્રશ્ન છે અને વડોદરા જિલ્લાની અંદર સાવલી તાલુકાનો પ્રશ્ન છે. તો સાવલી તાલુકાના હું ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી કેતનભાઈ ઇનામદારને હું વાત કરીશ કે ધારાસભ્ય સાહેબ આ એનબીસી કંપનીનો જે પ્રશ્ન છે એ ચોક્કસ સમાધાન લેવામાં આવે. તો બન્યા રહેજો લાઈન પર. આપણે ધારાસભ્ય સાહેબને લાઈન પર લઈશું. લાઈન પર રહેજો. સાવલીના ધારાસભ્યને આપણે લાઈન પર જોડશું અને એ આપણી સાથે જોડાશે. બને રહેજો લાઈન પર. લાઈન પર બને રહેજો. આપણે ધારાસભ્ય સાવલી કેતનભાઈ ફોન સાહેબ કાપી રહ્યા છે. ફરીવાર એકવાર ટ્રાય કરીએ આપણે. ચોક્કસ એ આપણી વાત સાંભળશે. સાહેબ નમસ્કાર. મહિપતસિંહ બોલું સાહેબ. સાહેબ એક પ્રશ્ન એવો છે કે આપણા સાવલીની અંદર જે મંજુસરની અંદર એક એનબીસી કંપની છે તો એના 450 વર્કરો કે સાહેબ બહાર છે. તો એની અંદર આશા રાખું છું કે એની અંદર તમે સાહેબ મદદ કરીને એ લોકોને ન્યાય પાડો. જૂની બરાબર. મને તમે મદદ કરવા સાહેબ તૈયાર છો? પાકું ને? બરાબર બરાબર બરાબર. ડન સાહેબ ડન. ચોક્કસ વાત કરશું. તો આ હતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર એવું કહી રહ્યા છે કે આ મેટરની અંદર આપણે રસ લીધો છે, મદદ કરી છે. પણ સવાલ અહીંયા એ છે કે જો મદદ કરી છે તો રિઝલ્ટ કેમ નથી? હું તમને બહુ રિસ્પેક્ટ આપું છું કેતનભાઈ અને મને તમારા પ્રત્યે પ્રાઉડ છે. પણ સાહેબ તમે જો મદદ કરી છે તો આની અંદર પરિણામ કેમ નથી મળ્યું? વાય? રિઝલ્ટ કેમ નથી મળ્યું? 450 વર્કરોનો અહીંયા સવાલ છે. એનબીસી કંપનીના આટલા બધા વર્કરો એ ઘણા વર્ષોથી લડી રહ્યા છે અને હજી સુધી એ લોકોને ન્યાય નથી મળ્યો. તો ન્યાય એમને ક્યારે મળશે? પણ ચોક્કસ હું આ બાપુ બોલેગા કાર્યક્રમની અંદર આપને એક જાહેરાત કરું છું કે એનબીસી ની લડત હવે મહિપતસિંહ શરૂ કરી રહ્યા છે. આજથી જ ઓફિશિયલી એનબીસીના તમામ વર્કરોને મારું પૂર્ણ સમર્થન છે અને જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મહિપતસિંહ આ કેસ હાથમાં લેશે અને જ્યાં સુધી તમને બધાને પૂરતો પગાર, તમને પાછા નોકરી અને તમારા અત્યાર સુધીનું જે હક છે એ નહીં મળે ત્યાં સુધી મહિપતસિંહ લડવાની જાહેરાત કરે છે. તો એનબીસીના તમામ વર્કરો તૈયાર થઈ ગયો. નવી લડત, નવી રીતે, નવી શરૂઆત રીતે તાકાતથી બતાવશું અને ચોરોની હવા કાઢશું, કારણ કે કોઈને મૂકવાના નથી. મેં જેમ કહ્યું ને કે આ કાર્યક્રમ થકી ઘણા બધી તકલીફો વધવાની છે. ઘણા લોકોના હાર્ટ એટેકો આવશે, ઘણાને હાર્ટબીટો વધશે, ઘણાની ચોરીઓ બહાર આવશે, ઘણા કૌભાંડો બહાર આવશે, કારણ કે અંદર જેને ખોટું કર્યું છે એ બધાને રાત્રે ઊંઘ નથી આવવાની. તો શરૂઆત છે. તો હવે એક કોના લઈ લઈએ. હાજી નમસ્કાર. બોલો ને. નમસ્કાર બોલો. જયદીપસિંહ કઈથી? હાજી બોલો ને. ગાંધીનગરથી. બોલો ને ભાઈ. ટીઆરબી બરાબર. 300 રૂપિયા વેતન. ચલો વાંધો નહીં. તમારો સવાલ લઈ લો. તો આ જે ફોન હતો જયદીપભાઈ કહી રહ્યા છે ગાંધીનગર ટીઆરબી ના જવાન છે અને ટીઆરબી ની વ્યથા પણ આપણે લઈ લઈએ કે આપણે જ્યારે પણ રોડ રસ્તા પર નીકળીએ છીએ આપણે બહુ બધા વિડીયો જોઈએ છે કે ટીઆરબી એ ફરાળું કર્યું, ટીઆરબી આવું ગફલો કર્યો, ખોટું કર્યું, કે પૈસા લઈ વટેવર. પણ એક સવાલ આપણે ક્યારે ટીઆરબી ને પૂછ્યો છે કે ભાઈ તારો પગાર કેટલો છે?
તને કેટલું વેતન મળે છે? સરકારને અહીંયા એક સવાલ પૂછીશ, ચોક્કસ પૂછીશ કે ગવર્નમેન્ટ રેટ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા મિનિમમ વેતનનો ધારો લાગુ કરી દીધો છે. ઓછામાં ઓછા 441 રૂપિયા 8 કલાકનો પગાર આપવાનો એવી જાહેરાત સરકારે કરી દીધી છે. પણ સરકારના વિભાગની અંદર જે કામ કરતા એ ટીઆરબી જવાનો છે, ટીઆરબી ના જે વ્યક્તિઓ છે એ લોકોનો પગાર 300 રૂપિયા કેમ? ભાઈ શા માટે? એ લોકોને વધારે કશું ના આપી શકો, પણ મિનિમમ વેતન તો આપો. સડકનો સવાલ છે. સમગ્ર ગુજરાતના તમામ એ ટીઆરબી જવાનો માટે એક અપીલ, એક લડત અને જરૂર પડે એક લેટર, અને આ બાબતની અંદર જરૂર પડે તો એની અંદર એક પિટિશન દાખલ કરવાની પણ તૈયારી કરું છું. આપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી અને જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે એ તમામને આજે જ અપીલ કરું છું, આજે જ વાત કરું છું. અને જેટલા બી ટીઆરબી વાળા જવાનો છે, સમગ્ર ગુજરાતના ટીઆરબી જવાનો છે, એમના માટે એઝ એ મહિપતસિંહ, એઝ એ એડવોકેટ તરીકે એક પિટિશન હાઈકોર્ટની અંદર દાખલ કરવાની મારી તૈયારી છે. અને તમને પણ ઓછામાં ઓછું 441 રૂપિયા તો મળવા પાત્ર છે. રાજ્ય સરકારનો પરિપત્ર છે કે આનાથી નીચે કોઈને પણ વેતન મળે નહીં. તો સરકારી વિભાગની અંદર કામ કરતા ટીઆરબી જવાનો લોકોએ શું ગુનો કર્યો છે ભાઈ? અને આ ટીઆરબી જવાન એકલાની વાત નથી, આ વાત ઢગલાબંધ પ્રશ્નો છે ગુજરાતની અંદર, પણ કોઈ બોલવા વાળું નથી. અને ટીઆરબી માંથી જો ભૂલથી કોઈ હિંમત કરે, કોઈએ તાકાત બતાવી કે કોઈ આગળ આવી નેતાગીરી કરવાની પ્રયત્ન કર્યો કે મારો પગાર વધારો, તો એને નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે. આવા પણ કિસ્સા આપણે જોયા છે. તો આ પ્રશ્નની અંદર આ પ્રશ્ન ઉમેરું છું કે ટીઆરબી જવાનને ઓછામાં ઓછા 441 8 કલાક મળે એના માટેની ઝુંબેશ પણ આજથી આપણે શરૂ કરીએ છીએ. અને એના માટે લીગલી ફક્ત બૂમો પાડવાની વાત નથી. અહીંયા એટલા માટે તમે કહો છો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જ એટલો છે કે આ ફક્ત દેખાદેખી કે ફેસબુકની અંદર ચર્ચાનો વિષય બને કે લોકો ડરે એવી રીતે નહીં, પણ પ્રોપર રીતે લોકોને ખબર પડે, એમના પ્રશ્નોને આપણે વાચા આપીએ, એ વાચાને સમજીએ, એમના પ્રશ્નોને સમજીએ. અને જો ખરેખર કાયદાકીય રીતે ખોટું થઈ રહ્યું છે તો એના માટે લીગલી વેમાં, ફક્ત બૂમો પાડીને નહીં, આંદોલનો કરીને નહીં, લીગલી વેમાં એન્ટર થઈને કોર્ટની અંદર પણ જઈને, કોર્ટની અંદર હાઈકોર્ટમાં પિટિશન પણ કરીને આ લોકોને ન્યાય મળે ત્યાં સુધી કામગીરી કરવાની વાત છે. શેર કરજો ટીઆરબી ના જવાનો. તમારા લડતની વાત આવી ગઈ છે. મહિપતસિંહ આજથી ઓફિશિયલી ટીઆરબી જવાનને ઓછામાં ઓછા 441 રૂપિયા પગાર નહીં મળે ત્યાં સુધી આ લડત મહિપતસિંહ ચલાવવાનું શરૂ કરી રહ્યા છે. તો ધન્યવાદ ટીઆરબી ના જવાન કે જેમને હિંમત કરીને, ગાંધીનગરના ટીઆરબી જવાને જે હિંમત કરીને જેમને એમની વેદના જે કીધી છે એ બદલ તમને લાખ લાખ ધન્યવાદ છે. કારણ કે બહુ બધા પ્રશ્નો તો છે, પણ સરકારી વિભાગની અંદર નોકરી કરતા હોય તો એમની પાસે એટલી હિંમત નથી હોતી કે ખુલીને બોલે અને એમની જે પ્રશ્નો છે એ બોલી શકે. તો નવા કોલર્સ લઈ લઈએ આપણે. હાજી હાજી બોલો ને. हेलो हाँ जी बोलो ना. हेलो हाँ कौन? हाँ મહિપતસિંહ બોલું છું. છોટા ઉદેપુર. નામ તમારું નામ? કલ્પેશભાઈ રાઠવા. બોલો શું સમસ્યા છે તમારી? દબાણ. તો શું કહે છે દબાણની અંદર? તમે રજૂઆત કરી ખરી ત્યાં આગળ? એ ક્યાં દબાણ કઈ જગ્યાએ છે? તમારા ગામનું નામ બોલો. ગામનું નામ બોલો. હીરપર. હીરપરી તાલુકો પાવી જેતપુર. બરાબર. તમારો મોબાઈલ નંબર? 83 067 બરાબર. હવે આની અંદર સ્કૂલમાં દબાણ છે, સ્કૂલમાં વંઢામાં. ચલો ચોક્કસ. અલ્પેશભાઈ તમારી જે વાત છે એ તમારા સરપંચનો નંબર છે?
સરપંચનું શું કેવું છે? ચલો વાંધો નહીં, ચાલુ રાખજો તમે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના હીરપરી ગામનો પ્રશ્ન છે. છોટાઉદેપુરના પાવી જેતપુર પાસે આવેલું હીરપરી નાનકડું ગામ છે. ત્યાં પ્રાથમિક શાળાની અંદર દબાણો થયેલા છે, ગંદકી થયેલી છે, જેની રજૂઆતો લેખિત રજૂઆતો અલ્પેશભાઈ જાગૃત નાગરિક તરીકે ત્યાંના સ્થાનિક સરપંચે કરી છે. પણ આ વિડીયોના માધ્યમથી આપણે દિન 3 નો સમયગાળો આપીએ છીએ કે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના જે જવાબદાર અધિકારી છે, તાલુકા વિકાસ અધિકારી હોય કે જિલ્લા શિક્ષણ અધિકારી લાગતા હોય, એ બધા જ મળીને આ પ્રશ્ન સાંભળી લેજો. દિન 3 ની અંદર સ્કૂલની અંદરમાં જે દબાણ કરેલું છે એ તાત્કાલિક ધોરણે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવે. હીરપરી ગામના સરપંચને પણ આ વિડીયોના માધ્યમથી આપને અપીલ કરું છું કે સાહેબ, આપ ગામના જાગૃત નાગરિક છો, ગામના પ્રથમ નાગરિક છો, સરપંચ સાહેબ છો, 5 વર્ષ માટે તમને ગામનો વહીવટ મળ્યો છે, તો તમારા વિસ્તારની અંદર, તમારા ગામની અંદર, સ્કૂલની અંદર દબાણ હોય એ યોગ્ય નથી. તો દિન 3 ની અંદર તમે હટાવી લેજો. અથવા હટાવવામાં નહીં આવે તો અલ્પેશભાઈ, તમે 3 દિવસમાં તો તમારું દબાણ હટાવવામાં ના આવે તો એનો વિડીયો ઉતારીને તમારે મને મારા વોટ્સએપમાં મોકલવાનો છે. આપણે જરૂર પડે કાયદેસરની ફરિયાદ પણ દાખલ કરશું જવાબદાર લોકો સામે. બરાબર ને? કહેવાનો મતલબ કે મુખ્ય જગ્યા હોવાથી જે તે માલિક દબાણ કરે છે. શું જગ્યા છે? જે શાળાની જગ્યા છે હા, તે જે તે સમયે મૌખિક આપેલી. મૌખિક એવું ના હોય. સ્કૂલની અંદર આવી એ જગ્યા સ્કૂલની થઈ ગઈ સાહેબ. જે જગ્યાએ સ્કૂલનું બિલ્ડિંગ ઊભું છે, સ્કૂલનું કમ્પાઉન્ડ છે, ધેટ મીન્સ એ જગ્યા સ્કૂલની થઈ ગઈ છે, એટલે અત્યારે બીજું કોઈની અંદર દબાણ ન થઈ શકે. બરાબર ને? ધન્યવાદ. સો નવા કોલર્સ આપણી સાથે જોડાયા છે. જી બોલો. હાજી બોલો. જય માતાજી. ચાલુ છે, આપ લાઈવમાં છો અત્યારે, બોલો. જી હાજી બોલજો ને. જાંબુગોડા જગદીશભાઈ બારિયા, બોલો ને ભાઈ. જાંબુગોડામાં ભ્રષ્ટાચારની સમસ્યા છે. જાંબુગોડાની અંદર કેવો ભ્રષ્ટાચારની સમસ્યા છે કહેજો ને. મનરેગા યોજનામાં કેવો ભ્રષ્ટાચાર છે? કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. એટલે કેવી રીતે? એમ આંકડો કહેશો મને? આંકડો જી. જાંબુગોડા પંચાયતની મારી પાસે એક લિસ્ટ છે. જાંબુગોડા પંચાયત મનરેગાના કામોની અંદર તમારા જાંબુગોડાના 26 ગામો બતાવે છે. એ 26 ગામોની અંદર ભાણપુરા, ચાલવડ, ધનપરી, ડુમા, ફૂલપરી, ગોધરા, ગરમોલા, ગુદેવેરી, હવેલી, હીરાપુર, જંબાણ, જાંબુગોડા, જોડવાડ, કણજીપાણી, કરા, કપરિયાલા, ખોડસર, આ બધા ગામડાઓ છે ને. હવે એની અંદર વર્ષ 2023 ની અંદર મનરેગાના જે કામો છે એની અંદર મારી પાસે લિસ્ટ છે, જેમાં મટીરીયલની સંખ્યાની જે આંકડો છે એ ખૂબ જ ચોંકાવનારો છે. ખૂબ જ ચોંકાવનારો છે. આ વર્ષે અહીંયા એક સવાલ છે, અને આ બહુ કદાચ મે બી આની પર જો તપાસ કરવામાં આવે તો બહુ મોટો પર્દાફાશ થઈ શકે છે. તો આ વિડીયોના માધ્યમથી મિત્રો શેર કરજો. અને હું તો ઈચ્છીશ કે આ વિડીયો, આખા વિડીયોની અંદર સમગ્રમાંથી આ જે ક્લિપ છે એને કટ કરી લેવામાં આવે. છોટાઉદેપુરની અંદર જે આ જાંબુગોડાના પ્રબંધ પંચમહાલનું જાંબુગોડાના જે 26 ગામો છે, તો એ જે જાંબુગોડા વિસ્તારની અંદર મને અગાઉ પણ એની સમસ્યાઓની વાતો સાંભળી છે, પણ આજે જ્યારે લાઈવ થયો છું અને લાઈવમાં કોઈ ત્યાંનો સ્થાનિક નાગરિક આ બાબતની રજૂઆત કરી રહ્યો છે, તો એટલા ભયંકર આંકડાઓ સામે આવ્યા છે. અને મારી પાસે એની પાસે પ્રોપર આખું લિસ્ટ છે કે ત્યાં શું આપવામાં આવ્યું છે. તમે જ્યારે મનરેગાની અંદર તમે કોઈ ગ્રાન્ટ લેવા માટે, એની મદદ લેવા માટે તમે જાઓ છો મટીરિયલની જે લેવા માટે, તો તમને કોઈ કશું એની બાબતમાં સાંભળતું નથી. પણ આ ગામડાઓની અંદર ફક્ત આ વર્ષ નહીં, છેલ્લા 5-7 વર્ષોની અંદર એટલા કરોડ રૂપિયા વપરાયા છે, જેમાં કદાચ અડધા ગુજરાતનો વિકાસ થઈ જાય. સાચી વાત છે ભાઈ? આ વર્ષે મારી પાસે એવું રકમ આવ્યો છે કે 100 ને
28 કરોડ 88,23,028 રૂપિયા, રાઈટ છે આંકડો? બરાબર છે ને? વિચારી શકો છો તમે, એક તાલુકો જ છે, ખાલી જાંબુઘોડા તાલુકો જ છે, હા, જોનગુડા ટાઉન. એક તાલુકાની અંદર માત્ર એક જ તાલુકાની અંદર 128 કરોડ રૂપિયા, એ પણ મનરેગા એક્ટની અંદર મટીરિયલના પૈસા. તો એક તાલુકાની અંદર 26 ગામડા હોય, એક જ વર્ષની અંદર 128 કરોડ રૂપિયા વાપરવાના હોય, એકના ભાગે એવરેજ 4-5 કરોડ રૂપિયા આવે. 5 કરોડ રૂપિયાની અંદર એક ગામની પરિસ્થિતિ શું થઈ જાય? આખું સ્વર્ગ બની જાય. એક ગામની અંદર માત્ર એક વર્ષમાં 5 કરોડ રૂપિયા જો એક ગામની અંદર વાપરવામાં આવે તો એક ગામની લગભગ કોઈ સમસ્યા ના રહે. પણ આ વર્ષોથી ચાલતું આવ્યું છે. અને હું ચોક્કસ એક નાગરિક તરીકે અહીંયાથી આપણે આરટીઆઈ તૈયાર કરીએ છીએ, અને આરટીઆઈ સિવાય પણ મનરેગા જેની જે વેબસાઇટ આવેલી છે એ વેબસાઇટની અંદર ગુજરાતના તમામ નાગરિકો સર્ચ કરજો. એ મનરેગાની વેબસાઇટની અંદર તમે પંચમહાલ સિલેક્ટ કરીને જાંબુઘોડા તાલુકો સિલેક્ટ કરજો, અને એની અંદર છેલ્લા 3-4 વર્ષોમાં થયેલી ચૂકવણીના ડાટા ડાઉનલોડ કરજો. આપણે આરટીઆઈ બી કરશું, સાથે સાથે એની ઓનલાઈન પ્રિન્ટો પણ કાઢશું, અને આ બાબતની અંદર લીગલી ફરિયાદ દાખલ કરવાની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. સાચી વાત છે? તૈયાર છો બધા? જાંબુઘોડા ટીમ, તમે લોકો તૈયાર છો ફરિયાદ કરવા માટે, ભ્રષ્ટાચાર બહાર માટે? તો ચોક્કસ આપણે આ બાબતની અંદર એક કાર્યવાહી કરીએ છીએ, અને જવાબદાર અધિકારીઓ અને ખાસ પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સાહેબ જવાબ આપવો પડશે તમારે. કારણ કે અંદર મને ખબર છે જાંબુઘોડાની અગાઉ પણ ઢગલાબંધ ફરિયાદો થઈ છે, ડીડીઓ ને આપ્યું છે, કલેક્ટરને આપ્યું છે, મુખ્યમંત્રીને પણ આપ્યું છે, પણ આજ સુધી આ લોકો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. એનું એકમાત્ર કારણ છે આની પાછળ એક સત્તાધારી પક્ષનો મોટો નેતા સામેલ છે. લોકપાલને પણ અરજી આપી છે, એસીબી માં ફરિયાદ કરી છે, મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. જાંબુઘોડાની અંદર આટલા કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે, અને એક જ તાલુકાની અંદર દર વર્ષે આટલા નાણાં કેવી રીતે ફાળવી શકે સરકાર? સવાલ થઈ રહ્યો છે અહીંયા. શું છે આની અંદર? તથ્ય બહાર લાવવું પડશે, આની આરટીઆઈ કરવી પડશે, લીગલી ડાટા આપણે ડાઉનલોડ કરવા પડશે, અને જરૂર પડશે તો એક પીઆઈએલ પણ સ્પેશિયલી જાંબુઘોડા માટે દાખલ કરવી પડશે. તો આની પણ એક જોરદાર મુદ્દો મળ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો, અત્યાર સુધી જેટલા પણ આપણને મુદ્દા મળ્યા છે ખૂબ જ અઘરા છે, ખૂબ જ તકલીફો વાળા છે. લોકોને આટલી બધી સમસ્યાઓ છે, બહુ બધી તકલીફો છે, પણ કદાચ આ કાર્યક્રમ થકી લાખો લોકોને આ બધી સમસ્યાઓની જાણ થશે. આટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ખબર પડશે, આટલું બધું ખોટું થઈ રહ્યું છે, આટલા અંશે ખોટું થઈ રહ્યું છે એ ખબર પડશે. પણ આ ખોટું થવા દેવા પાછળના જવાબદાર વ્યક્તિઓ કોણ છે? આપણે છીએ. કારણ કે આપણે એવા નેતાઓને પસંદ કરીએ છીએ જે ખુદ ભ્રષ્ટાચારી હોય, અને એ નેતા પણ એટલા માટે ભ્રષ્ટાચારી બને છે કારણ કે ઇલેક્શન સમયે જ્યારે ચૂંટણી લડતો હોય છે એ વોટ મેળવવા માટે તમને પૈસા આપે છે. પ્રજા ભ્રષ્ટ હોય તો તેનો નેતા તો ભ્રષ્ટ થવાનો જ છે. તમે આશા રાખો છો કે તમારો નેતા ભ્રષ્ટાચારી ના હોય, પણ તમે ઈમાનદાર બનવાનો પ્રયત્ન કર્યો છે. સ્વૈચ્છિક રીતે હૃદય પર હાથ મૂકીને એક ઈમાનદાર નાગરિક તરીકે તમે ક્યારે વોટ આપવા ગયા છો કે હું સમાજ ભૂલી જાઉં, ધર્મ ભૂલી જાઉં, પાર્ટી ભૂલી જાઉં, પણ સાચો હકદાર નેતા કોણ એને તમે ક્યારે વોટ આપવાનો પ્રયત્ન કર્યો છે? નથી કર્યો. એટલે આ બધું ભોગવવાનું, આ બધું રહેવાનું. પણ હવે સમય લઈ લઈએ, એકાદ કોલરને લઈ લઈએ. બહુ બધા કોલ્સ આવી રહ્યા છે, બહુ બધા, પણ નવા એક કોલર્સને આપણે જોઈન કરીએ. હાજી, ગુડ આફ્ટરનૂન, બોલો. તમારું નામ બોલજો પહેલા, તમારું નામ. કમલેશભાઈ દરજી, રાધનપુર. બોલો. 2009 નર્સનો કોર્સ કર્યો હતો. ક્યાં આગળ? વિસનગર. બરાબર. બરાબર.
કે અત્યારે નોકરી કરે છે તમારી વાઈફ ક્યાંય? તમારી જે આખી વિગત છે ને, બરાબર, એ મને વોટ્સએપ કરી દો, આપણે આની અંદર તપાસ કરશું, બરાબર, સર્ટિફિકેટ સાથે. એટલે જોવું પડશે કે શું સર્ટિફિકેટ આપ્યું છે. હાજી નમસ્કાર, જી સર, નમસ્તે સર. કોણ? જી સર, મારું કામ છે ઓલરેડી જી સર, આપણે ડિસ્ટ્રિક્ટ છે અરવલ્લી અને તાલુકો છે સર બાયડ. અરવલ્લી બાયડ તાલુકો. શું નામ તમારું? જી સર, બાયડ એટલે ગામનું નામ છે સર, એ આપણે કાબડ પાસે જેતપુર વાટા એમએલએ નું કામ છે. ગાબડ, હા જી સર, કાબડની પાસે જેતપુર વાટા જવસી જાણવાનું કામ. જેતપુર વાટા, બરાબર. જી જી હાજી બોલો ને, તમારી સમસ્યા. જી જી સર, જ્યારે સર મારો જન્મ નહોતો થયો એ ત્યારનો પ્રોબ્લેમ છે. ત્યારથી સર જે દારૂ જે વેચાણનું જે પ્રોસેસ છે સર, હાલ અમારા ગામ સર 80 થી 100 મકાન છે. એમએલએ બન્યા પછી દારૂના કિસ્સા પણ વધ્યા છે. દારૂ પહેલા એક બે વ્યક્તિ ખાતા હતા, અત્યારે વધારે પ્રમાણમાં સર દારૂ વેચાય. તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? પોલીસ સ્ટેશન? જી સર, અમારે પોલીસ સ્ટેશન પાસે સર બે લાગે છે, કાબડ અને એક સાઠંબા ગામ. તમારા અત્યારે તમારા જે ગામ છે, આજે તમે જે કીધું જેતપુર જેતપુર વાટા, એમાં પોલીસ સ્ટેશન કયું લાગે? જી સર, અમારી કાબડ આવે છે ઇંગ્લિશ સોલ સર, અમારે ત્યાં પોલીસ સ્ટેશન આવે છે આપણે સાઠંબા ગામ. સાઠંબા, હા જી 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 સર, આપણે સાઠંબા ગામ. બાયડ તાલુકો. હા જી જી સર, બાયડ તાલુકો. તો સર કહેવાનું તમે એની રજૂઆત તમે પોલીસ સ્ટેશનમાં કરી છે? નહીં સર, રજૂઆત કરીએ, કોઈ 100 નંબર પર કોલ કરીએ તો ગાડી આવે છે સર, શ્યોર આવે છે, પણ જે વ્યક્તિ કાઢે છે એમને લઈ જાય છે અને પરત છૂટા કરી દે છે. બીજું કે સર ચલો ચાલુ રાખજો, લાઈન ચાલુ રાખજો. જી જી અરવલ્લી જિલ્લો છે, બાયડ તાલુકો છે, ગાબડ પાસે જેતપુર વાટા ગામ છે. ત્યાંથી એક નાગરિક આપણને ફોન કરી રહ્યા છે. એ એવું કહી રહ્યા છે, મહિપતસિંહ નથી કહી રહ્યા, એ વ્યક્તિ એવું કહી રહ્યા છે કે એમના ગામની અંદર દારૂ વેચાઈ રહ્યો છે. જી સર. પણ ગાંધીના ગુજરાતની અંદર દારૂ બંધી છે, તો દારૂ વેચાવાનો પ્રશ્ન નથી. તો સાહેબ તમે સાચું બોલો છો ખરું ને? અરે સર, શ્યોર સર, 80 થી 100 મકાનનું કામ છે શ્યોર. અને બીજું કે એમએલએ નું કામ છે સર. એમએલએ સર એજ્યુકેટેડ વ્યક્તિ છે, સારા વ્યક્તિ છે. ધવલસિંહ ઝાલા બાપુનું કામ છે આ. શ્યોર શ્યોર સર, શ્યોર. પણ એમએલએ મને એ નથી ખબર પડતી કે એમએલએ કેમ નથી વિચારતા સર કે ચલો સર, આપણે કહેવાનું meaning કે દારૂ વેચીને એમએલએ બન્યા, પણ સર દારૂ તો જસ્ટિસ બંધ કરવો જોઈએ કે સર. દારૂ વેચીને એમએલએ બને એટલે શું? કહેવાનું meaning છે એમના અમારા ઘરે ખુદ સર બોટલો આવેલી સર, ઇંગ્લિશની બોટલો, દેશી બોટલો. ઇંગ્લિશની બોટલ આવી છે? અરે શ્યોર સર, અમે દરેક ઘરે સર દારૂ વેચેલો છે. દરેક જ્યારે જે દરેક ઇલેક્શનમાં દારૂ વેચીને સર એમએલએ બને છે. કહેવાનું meaning હું એવું નથી કહેતો કે અહીંયા એક જાગૃત નાગરિક અહીંયા આક્ષેપ કરી રહ્યો છે કે ધારાસભ્યો ચૂંટણીના ટાઈમે ઘરે ઘરે દારૂની ઇંગ્લિશ બોટલો આપી રહ્યા છે. આવી રીતે નેતાઓ બની રહ્યા છે બધા. શ્યોર સર. અને સર મારા જે પપ્પા ખરા ને, મારા ફાધર બી ડ્રિંક કરે છે, એ દારૂ પીવે છે સર. શ્યોર આવનારી પેઢી જે થઈ ગયું એ થઈ ગયું સર, પણ અમારી પેઢી શું તમારું નામ શું ભાઈ? જી સર, મારું નામ છે ઓલરેડી પરમાર ચેતન. ચેતન પરમાર. જી જી સર. ચેતનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જ સારો મુદ્દો લીધો છે. તો ભાઈ શ્રી ધવલભાઈને હું વિનંતી કરીશ, બહુ મારા સારા મિત્ર છે, કે સાહેબ તમારા વિસ્તારની અંદર દારૂ વેચાઈ રહ્યો છે, આ બાબતની અંદર કાર્યવાહી કરવામાં આવે. અને ખાસ સાઠંબા પોલીસ સ્ટેશન અથવા જે બી વિસ્તારની અંદર જે પોલીસ સ્ટેશન લાગતું હોય, ગાબડ, બાયડ કે સાઠંબા, જે બી એ આ જેતપુર વાટાને પોલીસ સ્ટેશન હદમાં આવતું હોય, ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસવાળા વ્યક્તિઓ તાત્કાલિક ધોરણે આ જગ્યાએ રેડ કરે. અથવા તમે ચેતનભાઈ તમે જો 2-3 દિવસમાં ત્યાં તમારે ત્યાં રેડ નથી થતી, તો એના વિડીયો બનાવીને તમારે મને વોટ્સએપ કરવાના છે, બરાબર? તમારે મને વોટ્સએપ કરવાના છે. મને વિશ્વાસ છે કે વિડીયો જો ફેસબુકની અંદર વાયરલ થશે તો ત્યાંના સ્થાનિક પોલીસવાળા સસ્પેન્ડ થશે. પણ હું તક આપું છું ત્યાંની સ્થાનિક પોલીસને કે તાત્કાલિક ધોરણે આ ગામની અંદર જઈને દારૂબંધી કરાવે. અથવા જો તમારા એ વિસ્તારના વિડીયોઝ મારી પાસે આવી ગયા અને એની જો લીગલ ફરિયાદ દાખલ કરીશ તો તમારે સસ્પેન્ડ થવાનો વારો આવશે. હું નથી ઈચ્છતો કે તમારે નોકરી ખોવી પડે. એક નોકરીની કિંમત શું છે મને ખબર છે. એટલે આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી આપ સુધી આ સમસ્યા પહોંચી રહી છે કે ત્યાંનો સ્થાનિક વ્યક્તિ કમ્પ્લેન કરી રહ્યો છે કે ત્યાં દારૂ વેચાઈ રહ્યો છે. અને એવું ના બને કે તમે જો 2-4 દિવસ 7 દિવસમાં
તમે એક્શન ન લો અને મહિપતસિંહ ત્યાં આ ગાબડ પાસે આવેલા જેતપુરા વાટાની અંદર ત્યાં પહોંચી જાય અને ત્યાં ફેસબુક લાઈવ ચાલુ થઈ જાય અને મે બી કદાચ જો ત્યાં દારૂ મળી ગયો તો પોલીસ વાળાઓ તમારું શું થશે એ વિચારી લેજો. તક છે, સમય છે, 2-4 દિવસ 5 દિવસ. અને આમ બી બાઇકની અંદર મારી સાસરી છે એટલે મારું અવર જવર ચાલુ છે એટલે કદાચ આટો મારી જઈશ તો અઘરું પડે છે. એટલે બેટર છે કે તાત્કાલિક ધોરણે ગાબટની પાસે જેતપુરા વાટાની અંદર તાત્કાલિક ધોરણે દારૂબંધી કરવામાં આવે, રેડ પાડવામાં આવે. જી ધન્યવાદ ભાઈ તમારો. નવા કોલ્સ લઈએ આપણે. જી ભાઈ કોણ બોલો? કોણ બોલો છો? હાજી બોલો ને. મહિપતસિંહ ચૌહાણ. મહિપતસિંહ ચૌહાણ બોલો. કોણ બોલો તમે? હા બોલો 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 મહિપતસિંહ બોલો. મારા ભાઈ હું બોલી રહ્યો છું, બોલો. લાઈવ તમે બંધ કરો, ત્યાં જોવાનું, પહેલા અહીંયા વાત કરો. હા બોલો. ભરતભાઈ કઈથી? ભરતભાઈ અરવલ્લી, તાલુકો મોડાસા. બોલો ને ભાઈ તમારી સમસ્યા. બોલો તમારા ગામનું નામ બોલજો. બરાબર. મુખ્ય રસ્તો ભરતભાઈ તમે આજે જે કામ કરો એક લેખિત તૈયાર કરો પ્રતિ શ્રી સરપંચ સાહેબ, બરાબર, ગ્રામ પંચાયત ગાઢા, બરાબર. વિષય ગામના મુખ્ય રસ્તાની માહિતી આપવા બાબત એક આરટીઆઈ કરજો, તલાટીને આપો, બરાબર. એ આરટીઆઈ ની અંદર તમે એક મુદ્દો માંગો કે આ રોડ બન્યો તો એનું ચૂકવણું થયું છે નથી થયું એ માંગો, છેલ્લો ક્યારે બન્યો એ એની આખી માહિતી આરટીઆઈ થકી તમે માહિતી બહાર કાઢો, માહિતી બહાર કાઢીને મને જણાવો, બરાબર. ભલે જ્યાં સુધી આપણી પાસે ઓથેન્ટિક પુરાવો ના આવે આપણે ના બોલી શકીએ. તમે આરટીઆઈ થી એની માહિતી બહાર કાઢો, બરાબર ને. હાજી નમસ્કાર, બોલો ને ભાઈ, બોલો ને. હાજી સંભળાઈ રહ્યો છે વાત, બોલો. તમારું નામ બોલો. રોનકભાઈ ડાકોર, બોલો જી તમારો પ્રશ્ન. જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ થર્મલ, બરાબર, બોલો ને. 4 મહિને 5 મહિને પગાર કરતા હતા. આ પ્રાઇવેટ શાળા છે, પ્રાઇવેટ સ્કૂલ છે. ત્યાં ફીસ કેટલી છે? 75,000 રૂપિયા ફીસ છે, બરાબર. તમારો પગાર કેટલો હતો? રોનકભાઈ ત્યાં નોકરી કરતા હતા, રોનકભાઈ નો પગાર હતો 13,000 રૂપિયા. જી રોનકભાઈ. બરાબર બરાબર બરાબર. કેટલો પગાર બાકી તમારો? તો અત્યારે આપણી સાથે રોનકભાઈ જોડાયા છે ડાકોર થી અને એ એવું કહી રહ્યા છે કે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ, બરાબર, એક સ્કૂલ છે થર્મલ ની અંદર, ત્યાં એ લોકો નોકરી કરતા હતા અને એમના 2 પગાર બાકી છે એવું રોનકભાઈ કહી રહ્યા છે. મહિપતસિંહ કહી રહ્યા. રોનકભાઈ બરાબર ને? તમે કહી રહ્યા છો, એકદમ જાગૃત અવસ્થામાં કહો છો ને. તો તમે પગારની માંગણી કરી તો શું કીધું એમને? તમારા પૈસા કેમ લેવા કેમ જોઈએ છે પૈસા તમારા?
જરૂર તો પડે ને, નોકરી કરી છે ભાઈ. હે ક્વોલિફાઈડ ટીચર છે, આપણે જેવા તેવા છે નહીં પાછા. વાહ, વેલ ક્વોલિફાઈડ ટીચર છે અને ઈમાનદારીથી નોકરી કરી છે અને હકનું માંગી રહ્યા છે, તો શા માટે જતું કરવાનું આવે? હા, બસ. વેરી ગુડ. તો તમારા તમારા જે માલિક છે એ તો સાંભળવા તૈયાર જ નહીં. શું કે છે? શું કે છે? કાંઈ નહીં, એ તો નોકરી છોડ્યા પછી કશું ના મળે એમ. એવું. ના મળે? ના મળે બસ. હે, કેમ ના મળે? અને સાહેબ પહેલા તો આઈએફ એવું કોઈ કાપવાનો નિયમ જ નથી. તમારા એના ઓનર કોણ છે? એ દીક્ષિતભાઈ પટેલ. દીક્ષિતભાઈ પટેલ. હા. એક જ મિનિટ ચાલુ રાખજો. એમનો નંબર ખરો તમારો છે? હા, ખરો સાહેબ નંબર. દીક્ષિતભાઈ પટેલનો, માલિકનો? હા, માલિક. હા જી, નંબર બોલો, માલિકનો નંબર. એક મહિનો સાહેબ આપી દઉં. તો આપણી પાસે અત્યારે એવા કોલર્સ છે ડાકોર જે નોકરી કરી હતી પણ એમને 2 મહિનાનો પગાર આપવામાં નથી આવ્યો. આ સમસ્યા તો આખા ગુજરાતની કેટલી પ્રાથમિક શાળાઓ છે જ્યાં વેલ ક્વોલિફાઈડ લોકો છે જેમને સરકારી નોકરી નથી મળી. એ લોકો મજબૂરીની અંદર આવી સ્કૂલોની અંદર નોકરી કરતા હોય છે પણ ત્યાં એમનું શોષણ થતું હોય છે. અને 58 સર. જી 98 255 98 255 23 015 23 015 ચાલુ રાખજો ને. ઓકે સર. 98 255 23 015 23 015. ઓનર જોડાઈ રહ્યા છે લાઈનમાં. નમસ્કાર, મહિપતસિંહ ચૌહાણ બોલું છું સર. ખ્યાલ આવી ગયો? વાહ, શું વાત છે. સાહેબ તમારે ત્યાં એક નોકરી કરતા હતા રોનકભાઈ ડાકોરના. રોનકભાઈ વળીને એક શિક્ષક હતા, તમારે ત્યાં નોકરી કરતા હતા. હવે એનું કેવું એવું છે કે એનો 2 મહિનાનો પગાર તમારે ત્યાં બાકી છે. જી, એનું એ ડાકોરના છે પણ ક્યારનો બાકી છે એ તો ખબર નથી મને, પણ બાકી છે એવું કહી રહ્યા છે. બરાબર ને? ચોક્કસ 100%. થેન્ક યુ રોનકભાઈ, થેન્ક યુ સો મચ. તો જો મતલબ આવી બધી ઢગલાબંધ સમસ્યાઓ છે. આપણે કોલર્સને ફરીવાર લાઈન પર લઈ લઈએ. હા ભાઈ, હા સર. તમે વાતચીત સાંભળી? હાલો. હા, વાતચીત સાંભળી તમે તમારા માલિકની? મારામાં તો વ્યસ્ત હતો. એટલે તમે તમને મર્જ નતા કર્યા. તમારા ભાઈ જે માલિક છે એમના સાથે મારી વાત થઈ. એમને એવું કીધું કે તમે આવતીકાલે તમે માલિકને જઈને મળો છો અને મળો તો તમારું સમાધાન, તમારો જે બી પગાર બાકી છે આપી દેશે. શ્યોર સર, થેન્ક યુ. બરાબર ને? પછી ધક્કા નહીં ખાવા. અરે અત્યારે તમારી વાતચીત હજારો લોકો સાંભળી રહ્યા છે અને તમે જે નંબર આપ્યો છે મને 98 255 23 015, બરાબર? એટલે જરૂર પડશે તો હું ફોન કરીશ અને 1,00,000% જરૂર પડશે તો હું ત્યાં બી આવીશ. પણ મને પૂર્ણ વિશ્વાસ છે કે આટલું થયા પછી તમારો પગાર બાકી નહીં રહે. બસ સર, મારે બહુ થઈ ગયું. હું તમારે ત્યાં આગળ આવીશ. જી. અને આપણે બહુ છે તો જે કાંઈ છોકરાઓને કરવાનું છે એ કરી ના મારા ભાઈ રાખો, તમારા હકના પૈસા છે, તમારા મહેનતના પૈસા, હે ને? થેન્ક યુ ભાઈ. 6 વર્ષ જોબ કરી છે સર. 6 વર્ષ ત્યાં નોકરી કરી છે. ના થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર ભાઈ. કાલે કોને સાહેબ? હા જી, તમે કાલે જાઓ. ઓકે સર. ઓકે. ત્યાંથી એવું છે તો કોલ કરીશ. કહેજો મહિપતસિંહે મોકલ્યા છે, મારું નામ આપજો. શ્યોર શ્યોર. જી, ધન્યવાદ. તો આ હતા રોનકભાઈ, જેઓ ડાકોરના છે અને 6 વર્ષ એક સ્કૂલની અંદર નોકરી કરે છે. નોકરી છોડ્યા બાદ 2 મહિનાનો પગાર એમનો નથી આપતા. વારંવાર માંગણી કરવા છતાં કોઈ સાંભળતું નથી. પણ જ્યારે આપણે લાઈવમાં એમના ઓનર સાથે વાત કરીએ છીએ, એકદમ મસ્ત રીતે કહે છે કે ભાઈ પછી મોકલી તો જોઈ લઈશ. તો આવી બધી ઢગલાબંધ સમસ્યાઓ સમગ્ર ગુજરાતની અંદર છે, પણ એમની વાચા આપવા વાળું કોઈ છે. લાખોની સંખ્યાની અંદર પ્રશ્નો છે, કોઈ મીડિયા એની નોંધ લેવા તૈયાર નથી, કોઈ પેપર એનું છાપવા તૈયાર નથી, કોઈ અધિકારી એનું સાંભળવા તૈયાર નથી અને તેનો સ્થાનિક નેતા એ બાબતના પ્રશ્નો ઉજાગર કરવા તૈયાર નથી. કોઈની પાસે સમય નથી. બધા જ લોકો પોતાની દુનિયાની અંદર, પોતાના જિંદગીની અંદર મસ્ત છે. પણ એક જાગૃત નાગરિક તરીકે હું ઈચ્છું છું કે દરેક જિલ્લાની અંદર, દરેક તાલુકાની અંદર એકાદ બે લડાકુ વ્યક્તિઓ તૈયાર થાય જે ત્યાંના સ્થાનિક પ્રશ્નોને વાચા આપે, ત્યાંની સમસ્યા સામે લડે, જ્યાં ખોટું થતું હોય ત્યાં નિડરતાથી અવાજ ઉઠાવે
અને તમે જો સાચા છો તો કોઈના બાપથી તમારે ડરવાની જરૂર નથી. લાખોની સંખ્યાની અંદર આવા પ્રશ્નો આવવાના છે, બહુ મજા આવવાની છે. હજી તો આ પ્રથમ દિવસ છે. જેમ જેમ આપણે આગળ વધતા જઈશું ભ્રષ્ટાચારની મોટી મોટી ખાઈ આપણને મળવાની છે. અને જ્યારે ઓફિસો ચાલુ હશે ને ત્યારે મહીપતસિંહ કદાચ આ ઓફિસમાં નહીં બેઠા હોય. બાપુ બોલેગા કાર્યક્રમ કદાચ કોઈ કચેરીની અંદર ચાલુ હશે, પોલીસ સ્ટેશનની અંદર ચાલુ હશે, રોડ વચ્ચે ચાલુ હશે, નેતાની ઓફિસમાં ચાલુ હશે, નેતાના ઘરમાં ચાલુ હશે. જગ જાહેર કાર્યક્રમ થશે, અટકાવી નહીં શકો. સંવિધાનની શક્તિથી અહિંસાના માર્ગ ઉપર નીતિ નિયમથી કાયદાનો ઉપયોગ કરીને કાયદાની રૂએ સંવિધાનિક શબ્દોથી જેવી રીતે લડશું ને કદાચ એ ચોર લોકો એ ભ્રષ્ટાચારી લોકોથી સહન નથી થવાનું. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાર્યક્રમ કરવાથી વિશેષ કોઈ મોટો બદલાવ આવે કે ના આવે, હું સફળ થઉં કે ના થઉં, કઈ ફરક પડે કે ના પડે, પણ કદાચ કોઈ એકાદ વ્યક્તિની પણ જિંદગી બદલવાની અંદર મારો જો આ કાર્યક્રમ સફળ થઈ ગયો તો મને આનંદ આવશે કે ના હું કોઈ એક વ્યક્તિના કામમાં લાગ્યો છું. મને વિશ્વાસ, આ તો વાત એકની છે, પણ રોજ કેટલાય લોકોની જિંદગી બદલાવાની છે. કેટલાય એવા દબાયેલા છુપાયેલા પ્રશ્નો છે એ જગ જાહેર થવાના છે. આજ સુધી તમારી પાસે તમારી રજૂઆત સાંભળવા માટે સામે ચાલીને કોઈ ઘરે નથી આવ્યો, પણ હું તમને આ વિડીયોના માધ્યમથી, આ બાપુ બોલેગા કાર્યક્રમના માધ્યમથી તમને અપીલ કરું છું કે દરરોજ બપોરે 2 થી 3 આપણે 1 કલાક મળશું. તમારી સમસ્યા સીધો ફોન કરજો. હજુ આપણે ટેકનોલોજીનો ઉપયોગ નથી કર્યો, બધી પ્રોપર આપણે ઇન્સ્ટ્રુમેન્ટ વસાવીને આ કાર્યક્રમને બહુ સિસ્ટમેટિક રીતે લઈ જઈશું. તમને અવાજ ક્વોલિટી પણ પ્રોપર મળશે, તમને કદાચ દ્રશ્યો પણ બીજા સ્ક્રીનની અંદર સાઈડમાં અલગ જોવા મળશે. બધું જ આપણે રેડી કરવાના છીએ અને આ કાર્યક્રમને ભવ્ય રીતે લઈ જવાના છે. કારણ કે મને વિશ્વાસ છે આ કાર્યક્રમમાં ભલભલાની પોલ ખુલશે, ભલભલાના કચ્ચા ચિઠ્ઠા બહાર આવવાના છે, ભલભલાની ખુરશી આવવાની છે, ભલભલાના ઘરે રેડ પડવાની છે, બહુ બધું થવાનું છે. તો સમય આજનો આપણો સમાપ્ત થયો છે, પણ વિશ્વાસ છે કે આજનો બાપુ બોલેગા ગાંધી બાપુનો જે આ સરસ મજાનો અહિંસાનો જે રસ્તો છે, જે સત્યતાની વાત છે, અહિંસક રીતે લડત ચલાવવાની જે સિસ્ટમ છે, એ કદાચ આપણને લોકોની જિંદગી બદલવા માટે, લોકોની સમસ્યા સામે લડવા માટે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે કદાચ મદદરૂપ થવાનું છે. અને બહુ બધા લોકોના કોલ્સ આવ્યા છે, હજી પણ કોલ્સ ચાલુ છે, પણ બધા જ કદાચ એક દિવસમાં શક્ય નથી, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે આવતીકાલે બપોરે 2 વાગે અને આજે એવું નહીં કે ખાલી પ્રશ્ન લઈશું, લાઈવમાં જોઈશું. અને લાઈવમાં જે જોડાતા નથી એના માટે સ્પેશિયલી આપણે ઓફિસ તૈયારી કરી છે. 4 વકીલો બેસાડ્યા છે, પ્રિન્ટરો ખરીદી લીધા છે, કોમ્પ્યુટરો લઈ લીધા છે, બધું ડ્રાફ્ટિંગ તૈયારીમાં થવાનું, તૈયારીમાં પોસ્ટ થવાનું અને જવાબ આપશો ને રૂબરૂ પણ મહીપતસિંહ જવાના. એટલે બહુ બધું સિસ્ટમથી થવાનું છે. મજા આવશે, બન્યા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. અને તમે આ વિડીયો તમે આપણી YouTube ચેનલ મહીપતસિંહ ચૌહાણ ઓફિશિયલ માં પણ તમે જોઈ શકશો. તમને આ વિડીયોઝ ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણે શેર કરશું. પણ સવાલ અહીંયા છે કે તમે કશું ના કરી શકો, કમસે કમ વિડીયોને શેર કરજો. તમારા અભિપ્રાય, તમારી વાત, જે ઘણા લોકો કોન્ટેક્ટ નથી કરી શક્યા, જેમના કોલ હું રિસીવ નથી કરી શક્યો, તમે કોમેન્ટ કરજો. અમારી ટીમ એ કોમેન્ટ વાંચશે. એ પ્રશ્ન તમને સામેથી ફોન કરશું. તમારો જે પ્રશ્ન છે એ WhatsApp કરશો તો એને તમને સામેથી અમે ફોન કરશું અને તમારા પ્રશ્નોને અહીંયા વાંચા આપશું. તો બને રહેજો, સાથ સહકાર આપતા રહેજો. અને આજનો જે દિવસ એ બાપુનો દિવસ છે, મહાત્મા ગાંધીજીનો દિવસ છે. તો થેન્ક યુ સો મચ બાપુ કે તમે તમારા જીવનથી તમે જીવન એવી રીતે જીવ્યા છો. એક એવું ઉદાહરણ છે, એક એવી વિચારધારા છે જે ક્યારેય મરવાની નથી, ક્યારેય શેષ થવાની નથી. બાપુ ઓલવેઝ આપણી વચ્ચે રહેવાના છે. એની વિચારધારા કાયમ જીવતી રહેવાની છે અને વિચારધારા થકી ઘણું બધું કામ કરવાનું છે. તો ધન્યવાદ. વિડીયોને શેર કરજો, સાથ સહકાર આપતા રહેજો અને આવતીકાલે ફરીવાર મળશું બપોરે 2 કલાકે બાપુ બોલેગા કાર્યક્રમમાં. ધન્યવાદ.